અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદના બાપુનગરમાં પોલીસને આપ્યો હતો પડકાર. 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે મચાવ્યો હતો આતંક. પોલીસના કાફલાને સાથે રાખીને એએમસીની કાર્યવાહી હાથ ધરી. એએમસીની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. ગુંડાઓ પર પોલીસ બાદ અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડમાં. અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે પત્ર લખાયો. એએમસી લીગલ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખી આરોપીઓના મકાન તોડવા રજૂઆત કરી. અમદાવાદ ઝોન 2 માં પોલીસનું કોમ્બિંગ. શાહપુર, કારંજ, માધુપુરામાં કોમ્બિંગ. સાવલીમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો. ખાતરની અછતથી રવિ અને બાજરીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી માંગ ઉઠી. બનાસકાંઠાના કાંકરેજમાં પણ ખાતરની અછત સર્જાઈ. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની. કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે કૃષિમંત્રીને લખ્યો પત્ર. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી માંગ સાથેનો પત્ર. રાયડા, તમાકુ, બટેકાનું વાવેતર કર્યું હોવા છતાં પણ ખાતર ન મળતા ઘટ મળતા લોકોને ભારે હાલાકી. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડ થયું હોવાની સંભાવના. જૂની મગફળી ખરીદી સંદેશ ન્યૂઝના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું. ગુજકો માસોલના અધિકારી પહોંચ્યા માંગરોળ માર્કેટિંગ યાર્ડ. વાતચીતમાં શંકાસ્પદ કામગીરી થતી હોવાનું કબૂલ્યું. નવોદિત તાલુકા સંઘનું સેન્ટર કરાયું બંધ. તમામ મગફળીના લેવાશે સેમ્પલ. માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયાનો ખુલાસો. કહ્યું, મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયા વિહોણા. મેં અત્યાર સુધી એક પણ સરકારી કામ રાખ્યું નથી. સુરતમાં નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ. 410 થેલી ડુપ્લિકેટ સિમેન્ટ ઝડપાયો. બ્રાન્ડેડના નામે હલકી કક્ષાના સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું, જેને લઈ 2 સામે ગુનો દાખલ કરાયો. ખેડા નગરપાલિકાને એમજીવીસીએલે ફટકારી નોટિસ. 1.64 કરોડના વીજ બિલ બાકી નીકળતા નોટિસ ફટકારી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બનાસકાંઠા સહિતમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ નથી થઈ. જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર નથી. ઈડર, બોરસદ, નખત્રાણાની યાદી પણ પ્રસિદ્ધ ના થઈ. સુચિત્રા, વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ નથી થઈ. જ્યારે 19 ડિસેમ્બરે થનારી યાદી હજુ સુધી પ્રસિદ્ધ નથી કરાઈ. ગુજરાતમાં કમુરતા બાદ વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ કરાશે. જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાંથી મુક્તિ મળશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 50 સંગઠન રચાઈ શકે છે. વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરોને મળીને કુલ 41 સંગઠનો, 50 સંગઠનો બનવાની શક્યતા. રાજકોટમાં 60 જેટલી દૂધ અને સહકારી મંડળીને આઈટી વિભાગે નોટિસ ફટકારી. 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈ મંડળીઓમાં ઉહાપોહ મચ્યો છે. ત્યારે ખેડૂતોએ જમા કરાવેલી રોકડને લઈ નોટિસ ફટકારાઈ છે. મંડળીઓએ એક સાથે અપીલમાં પહોંચી. દિલ્હી ઇલેક્શનમાં ગુજરાત ભાજપના નેતાને જવાબદારી સોંપાઈ. પૂર્વ સીએમ વિજય રૂપાણીને સોંપાઈ સંગઠનલક્ષી કામગીરી. તો બીજી તરફ મનસુખ માંડવિયા, મયંક નાયક અને અમિત ઠાકરને જવાબદારી પણ સોંપાઈ છે. ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં પીડિતા સાથે ચૈતર વસાવાએ મુલાકાત કરી. ચૈતર વસાવાએ કહ્યું, હાલ દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2024માં દુષ્કર્મની 648 ઘટના નોંધાઈ છે. પીડિત પરિવારને હિંમત અને આશ્વાસન આપ્યું છે. આવા કેસમાં ઉદાહરણ પૂરું પડે તેવી કાર્યવાહી કરવી જોઈએ. નકલી જીરું અને નકલી વરિયાળીને લઈ ભાજપ નેતા નારાયણ પટેલના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ. કહ્યું, ખાલી મોટા ભા થવા માટે ફૂડ વિભાગ દરોડા પાડે છે. નકલી વસ્તુ બનાવનારને સજા થઈ હોય એવો એક દાખલો બતાવો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો વિરોધ. 20 વર્ષની નોકરી કરનારને છૂટા કરવાના સંભાવનાને લઈ વિરોધ. ખાનગી સંસ્થાને કામ આપતા કાઢી મૂકવાની વાતને લઈ વિરોધ. વડોદરા, હાલોલ, અડાલજ અને મહેસાણા ટોલ નાકાને લઈ ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટની હડતાળ. કોન્ટ્રાક્ટરોએ 10 વર્ષ ટોલ ઉઘરાવ્યા બાદ એક્સટેન્શન માંગ્યું. આરટીઆઈ મુજબ બંને ટોલ નાકાએ ₹2,928 કરોડ વસૂલ્યા. ભાવનગરમાં ડિમોલિશન દરમિયાન દબાણ હટાવવા ગયેલી ટીમને
દારૂ મળી આવ્યો. વડવા તલાવડી વિસ્તારમાં વિદેશી દારૂ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં શેરથા ઉવારસદ રોડ બિસ્માર હાલતમાં હોવાથી શેરથા ડેપ્યુટી સરપંચ ઘનશ્યામ પટેલની રજૂઆત. એનજીસીએ બનાવેલ રોડ ભારે વાહનને લીધે તૂટ્યો. રજૂઆત કરવા છતાં નથી થયું રોડના રિપેરિંગનું કામ. નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની ભરતી. અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે ભરતી પરીક્ષા. પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરી દેવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક માટેની પરીક્ષા એસટીઆઈની 300 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ તમામ કામ પૂર્ણ થયાનું જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન. જંબુસરમાં નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેતી પાકને નુકસાન પહોંચ્યું. સુરતમાં શાળા સંચાલક અને આચાર્યએ બાળકોને ચાઇનીઝ દોરી નહીં ખરીદવા સમજણ આપી. ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ છે. ઐતિહાસિક દાંડી ગામે ફરી એકવાર સત્યાગ્રહ. હવે પાણી માટે સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. અમદાવાદમાં વધુ એકવાર તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો લગાવ્યો. ડિવાઈડરથી 1.5 ફૂટ દૂર ફીટ કરાયો આ થાંભલો. તંત્રની ભૂલે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો. અમદાવાદ એરપોર્ટથી 13 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી. અબુધાબીથી આવતા દંપતી પાસેથી કસ્ટમ વિભાગે 2 બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપી પાડી છે. રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પરેશ મારૂ ચૂંટાયા. વર્ષોથી ચૂંટાતા બકુલ રાજાણીની હાર થઈ. સમરસ પેનલ બની વિજેતા. મહાકુંભને લઈ અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજની ફ્લાઇટ શરૂ થઈ. 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઇટ ચાલુ રહેશે. સોમનાથ મંદિર નજીક દીપડાની દહેશત. સોસાયટીમાં દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભય. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ભાવનગરના મહુવા તાલુકાના કોજલી ગામે સિંહણના ધામા જોવા મળ્યા. રહેણાંક વિસ્તારમાં સિંહણ આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ. સિંહણના આટા ફેરા સીસીટીવીમાં કેદ થયા. રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડી સાથે માવઠાની આગાહી. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી. મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ભેજ ટ્રફના કારણે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી. બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની શક્યતા. રાજ્યમાં 8 થી જવતી ઠંડીનો ચમકારો. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું. 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું. રાજ્યમાં રાજકોટ, નલિયા, પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે. રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન. કેશોદમાં 10.9 ડિગ્રી. મહુવામાં 12.5 ડિગ્રી. જ્યારે અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. વાત ગાંધીનગરની તો 13.3 ડિગ્રી. જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ખ્યાતિ હોસ્પિટલે નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો. 12 લોકોની ખ્યાતિ લઈ જવાયા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા હતા. જામનગરમાં ગેરકાયદે ભૂમાફિયાએ કરેલું દબાણ દૂર કરાયું. રણજીતસાગર રોડ પર કરોડોની જમીન ખુલ્લી કરાઈ. મનપાની ટીમ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન. આરોપીએ દબાણ કરેલી 2000 ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ. વિસનગરના કડા દરવાજા પાસે જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે બવાલ. એક જ કોમના 2 જૂથ આવ્યા સામસામે. જીવલેણ હુમલામાં એક ગંભીર રીતે ઘાયલ. કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એજન્ટને ઝડપી પાડવામાં આવ્યો છે. નકલી લાયસન્સ સાથે ભરત મેરિયાનેની ધરપકડ કરવામાં આવી છે. લેપટોપ, કોરા કાર્ડ, મોબાઈલ સહિતનો અનેક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ચોરી કરનાર 5 આરોપીને દબોચી પાડ્યા છે. રાજસ્થાનના 5 આરોપીઓએ મહારાષ્ટ્રના થાણેમાં 5.79 કરોડની ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી 484 ગ્રામ સોનાના દાગીના જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. અમરેલીના સાવરકુંડલામાં એસબીઆઈનું એટીએમ તોડવામાં આવ્યું. દરબારગઢના મેઇન બજારમાં આવેલ એટીએમ તૂટ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે હાલ આરોપીઓની તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટને આધારે લીધેલી લોન કૌભાંડ ઝડપાયું. ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ઠગાઈ આચરે ભૂગર્ભમાં ઉતર્યા. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી હોમ લોન આપતા હતા, જેનો પર્દાફાશ થયો. ગીરમાં દારૂની મહેફિલ બાદ હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. 8 ગેસ્ટ હાઉસ, હોટલ, રિસોર્ટ સામે કાર્યવાહી કરાઈ. તાલાલા, ઉના, ગીર ગઢડા અને પ્રભાસ પાટણના રિસોર્ટમાં પોલીસનું સઘન ચેકિંગ જોવા મળ્યું. અમરેલીમાં ચાલતા ગેરકાયદે સ્પા સામે કાર્યવાહી કરાઈ. અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પાને સીલ કરાયું છે. સ્પાને નોટિસ આપ્યા બાદ નગરપાલિકાની કાર્યવાહી જોવા મળી.